શિક્ષાપત્રીનું વાંચન કર્યું. એમાં ભગવાન કહે છે કે શિક્ષાપત્રી છે 212 શ્લોકની છે. એ શિક્ષાપત્રીની અંદર ત્યાગી, ગૃહી, બાઈ, ભાઈ આ બધાના ધર્મો કયા છે. કોઈ પણ મનુષ્ય હોય એને જીવન કેમ જીવવું જોઈએ અને જીવનમાં શું કરવું જોઈએ એ બધી વાતો આચરણની મહારાજે શિક્ષાપત્રીની અંદર કહી છે. એટલે શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહ કહેવામાં આવે છે. કોઈ પણ જીવ હોય, સત્સંગી હોય તોય પણ શું, સત્સંગી ન હોય, ઇતર વર્ગનું મનુષ્ય હોય તો પણ શિક્ષાપત્રી બધા માટે હિત કરતા છે. એનું આચરણ સુખદાયી છે. એટલે શિક્ષાપત્રી છે એમાંથી જીવનમાં એકાદો શ્લોક પણ જો આચરણમાં મુકાઈ જાય તો પણ એ મુમુક્ષુનું જીવન ધન્ય બની જાય છે. એવી શિક્ષાપત્રી મહારાજે લખી છે. એમાં શ્લોક 5 વાંચવામાં આવે અને એનો હાર જેમ મહારાજ પ્રથમના 70માં વચનામૃતમાં કહે છે. મહારાજ કહે છે કે સત્સંગ કરવો તો શેના માટે કરવો? તો મહારાજ કહે છે કે નિર્ધન છે તો ધનવાન થાવ, ગામ ગરાસ ગયા છે તો ગામ ગરાસ પાછા આવે, બાળક નથી તો બાળક થાય. તેના માટે સત્સંગ કરવાનો નથી. સત્સંગ કરવાનો છે જીવના કલ્યાણ માટે. કારણ કે મહારાજનું મુખ્ય હેતુ જીવનું કલ્યાણ છે. તેના ઉપર વિશેષ મદાર મહારાજે રાખ્યો છે. કારણ કે ટ્રસ્ટી હોય, મોટા હોય, સત્તાવાળા હોય તો જે પણ મંદિર માટે કામ કરતા હોય, ટ્રસ્ટ માટે કામ કરતા હોય, સત્પુરુષો માટે કામ કરતા હોય કે સંત મહાત્માઓ માટે કામ કરતા હોય તો મોટેરા હોય એમને એમ થાય કે આ બધું મેં કર્યું એ આમના માટે કર્યું છે, મંદિર માટે કર્યું છે, સંસ્થા માટે કર્યું છે, સાધુ માટે કર્યું છે, સત્પુરુષો માટે કર્યું છે, તો એમની ભૂલ છે. જેમ મહારાજે આ 70માં વચનામૃતમાં આપણને સમજાવ્યું કે આ જે પણ સત્સંગની અંદર સેવા થાય છે એ સેવા કોના માટે થાય છે? ભગવાનને રાજી કરવા માટે થાય છે. તમે જે આ સભામાં ડેકોરેશન કરો છો કે શણગાર સભાની અંદર મહારાજને કરવામાં આવે છે અને આ સભાની અંદર તમે બધા જે વિરાજમાન છો, સત્સંગી છે એ સોસાયટીના સભ્યો છે, આ બધાય તમે જે સભામાં હાજરી આપો છો. કારણ કે સભાની અંદર જેમ મહારાજ વચનામૃતમાં કહે છે કે જ્યાં પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. એટલે આ સભા પણ અક્ષરધામની છે અને આ સભામાં જે પણ વિરાજમાન હોય તેની હાજરી સ્વયં સ્વામિનારાયણ ભગવાન પૂરે છે. માટે આ સભા એ અક્ષરધામની સભા છે. એટલે કોઈને એમ ન થવું જોઈએ કે આપણે ભલે સત્સંગી હોય કે બિન સત્સંગી હોય પરંતુ આ સભામાં આવ્યા એટલે ભગવાન એની હાજરી પૂરે. શું ભગવાન એમને દેખે કે ના સભામાં આવ્યા છે. જેમ મહારાજે મધ્યના 13માં પણ કીધું કે આ જે ગઢડું છે, આ લીમડો, આ હું કશું દેખતો નથી. આ જે છે સભા છે સંતો ભક્તોની, આ બધી સભા અક્ષરધામની અંદર વિરાજમાન છે એવું હું દેખું છું. એવું મહારાજે મધ્યના 13માં વચનામૃતમાં. એટલે એ રૂએ
આપણે એમ કહેવાય કે આ સભા પણ કેવી ભગવાનના યોગે કરી ને આ સભા પણ અક્ષરધામની સભા કહેવાય. એટલે આપણે જે પણ સત્સંગની અંદર સેવા કરીએ છીએ, કોઈ પારાયણ કરાવીએ છીએ, કોઈ આ સભાની અંદર સેવા કરે છે, આ ફૂલોની સેવા કરે છે, નિમિત્ત બને છે, પાથરણાની સેવા, નાની મોટી જે પણ સેવા કરવામાં આવે છે એ બધી સેવા આપણે કોના માટે કરીએ છીએ? ભગવાનને રાજી કરવા માટે. અને ભગવાન રાજી થાય એટલે એમાં બધું આવી જાય છે, પછી કશું બાકી રહેતું નથી. પછી જો પોતા માટે કરવામાં આવે કે આ બધું મેં કર્યું એ મારા માટે કરવામાં આવ્યું તો પછી એને ધક્કા લાગે છે. પરંતુ જે પણ કંઈ થાય છે શેના માટે થાય છે? ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે થાય છે. એવું જો થાય તો ભગવાન ખૂબ રાજી થાય. અને એવા જે મનુષ્ય હોય, એવા જે સત્સંગી હોય, એને જીવનમાં કંઈ પણ વાંધો આવતો નથી. એને ધક્કા લાગે નહીં. કારણ કે પારાયણ કરાવીએ તો પારાયણ કોના માટે? દાદા દાદીની ધામમાં ગયા હોય એની પારાયણ કરાવીએ તો પારાયણમાં શું નિમિત્ત હોય છે? નિમિત્ત એ જ હોય કે અમારા દાદા અમારી દાદી તેને ભગવાન વધુ મૂર્તિનું સુખ આપે. નિમિત્ત તો આ જ હોય ને. એટલે નિમિત્ત શેના માટે? ભગવાન વધુ સુખ આપે, વધુ રાજી થાય એ જ હોય છે. બીજું કોઈ પણ નિમિત્ત હોતું નથી. હવે મહારાજે જ્યારે ધોલેરાનું મંદિર બનાવ્યું, એટલે આપણે જાણીએ છીએ કે ધોલેરા એ બાજુની જમીન ખારપાટ જમીન કહેવાય. એ જમીનની અંદર બહુ ઉગે નહીં, પાકે નહીં, કારણ કે નીચે સમુદ્રનું પાણી આવી જાય. ત્યાં થાય તો શું થાય? ગાંડા કાંટાવાળા થાય બધા. એવા બીજું કઈ કાંટાળા વૃક્ષો હોય એ જ ઉગે, બીજું કઈ ઉગે નહીં. એટલે મહારાજે ધોલેરામાં મંદિર બનાવ્યું અને નિષ્કુળાનંદ સ્વામીને હોપી, નિષ્કુળાનંદ સ્વામીને જવાબદારી હોપી કે તમે આ ધોલેરામાં મંદિર બનાવો. એટલે ધોલેરામાં મંદિર બનાવ્યું. હવે મંદિર તો મહા મુસીબતે બનાવ્યું, પરંતુ હવે પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ, હવે આ ધોલેરાનું મંદિર તો મેં જેમ તેમ કરી પૂરું કર્યું, પરંતુ આ ધોલેરા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા આપણે કરીશું તો આ મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર મનુષ્યને જમાડીશું કેમ? કારણ કે અહીંનો આ બધા ખેડૂતો સત્સંગી છે એમની સ્થિતિ સારી નથી. તો આપણે સમયો કરીએ, મહોત્સવ કરીએ તો પછી હરિભક્તોને કેવી રીતે જમાડીશું? આવી જ્યાં નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી એટલે મહારાજ કહે છે કે આપણે બધા મંડળ બનાવીએ. 100 સંતો હતા, તેમાંથી 50 મંડળો બનાવ્યા, બે પેર બનાવી. અને હરિભક્તો હતા તો હરિભક્તોની પણ પેર બનાવી, 2 જણાની. અને મહારાજ કહે છે કે તમે આ ધોલેરાના આજુબાજુના ગામો છે એ ગામોની અંદર તમે વિચરણ કરો અને જે પણ કંઈ દાન દક્ષિણા અનાજ આપે એનું તમે ગ્રહણ કરો. કારણ કે ખારપાટ જમીનમાં વરસાદ ઋતુ હોય તો જ ખેતી થાય, એ વગર ખેતીમાં કંઈ પાકે નહીં, સ્થિતિ આવી હતી. એટલે સંતોનું મંડળ વિચરણ કરે, હરિભક્તોનું મંડળ પણ વિચરણ કરે, ગામો ગામ ફરે. અને મહારાજે આજ્ઞા કરી હતી કે ગમે તે આપે, મુમુક્ષ દ્વેષી આપે, અવગુણ ગાનારા આપે, સ્વામિનારાયણ ભગવાનનું ખરાબ બોલનારા હોય એ પણ જે પણ દાન દક્ષિણા અનાજ આપે એ આપણે ગ્રહણ કરવાનું, કશું બોલવાનું નહીં. એટલે સંતો વિચરણ કરતા હતા. વિચરણ કરતા કરતા એક ગામ આવ્યું. ત્યાં નિષ્કુળાનંદ સ્વામીનું મંડળ હતું, એ ગામમાં ગયું. ત્યારે એક
સત્સંગી હતા, એમને કહ્યું કે આ ગામની અંદર ભગવાનના દ્વેષી બહુ છે, દ્રોહી બહુ છે, એટલે થોડું સાવચેત રહેજો. એટલે ભગવાનની આજ્ઞા હતી એટલે સંતો તો બધા ગયા. હવે નિષ્કુળાનંદ સ્વામીનું મંડળ ગયું અને જય સચ્ચિદાનંદ એમ કહી અને ઝોલી ફેલાવી અને પેલો ભાઈ દ્વેષી હતો. હવે દ્વેષી હતો એટલે કે સંતો તમે ઉભા રહો, હું દક્ષિણા માટે કંઈક લઈને આવું. એટલે વાટકી ભરી અને તલ લઈને આવ્યા. હવે તલ ઝોલીની અંદર જ્યાં નાખે છે તો જુએ છે તો તલમાં તો નકરા ધનેરા, જીવાત, ઈયળ આ બધું પડી. હવે મહારાજની તો આજ્ઞા હતી કે બોલવું નહીં, એટલે સંતો કંઈ બોલ્યા નહીં. જે આપ્યું ઝોલીમાં એ બધું ગ્રહણ કર્યું અને પછી આખું ઝોલી લઈ અને મહારાજ પાસે આવ્યા. અને મહારાજે કીધું કે ભાઈ તમે વિચરણ કરો છો તો વિચરણની અંદર કોઈ દ્વેષી, અવગુણિયા, અભાવવાળા આવા માણસો પણ આવતા હશે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજ એવો કિસ્સો તો અમારે બન્યો છે. કારણ કે જે દ્વેષી હતો એને તલ આપ્યા, તલ તો આપ્યા પણ બધા ખોરા, બગડેલા, ઈયળ, જીવાત, જીવજંતુ આ બધું પડ્યું હતું. હવે આ બધું પડ્યું હોય એવા ખરાબ તલ અમને આપ્યા છે. ત્યારે મહારાજ કહે છે કે સ્વામી બધા તલ ઓછા ખરાબ હોય, કારણ કે તલની અંદર 2-4 તલ પણ સારા તો હશે જ ને. તો કે હા મહારાજ 2-4 તલ સારા પણ હશે કે 10-15 સારા પણ હશે. ત્યારે મહારાજ કહે છે કે ભલે અમારો દ્વેષ કર્યો, અમારો દ્રોહ કર્યો અને અનાજ કદાચ તલના કારણે બીજું બધું પણ બગડી ગયું, પરંતુ જે 2 તલ કે 4 તલ જે પણ કંઈ સારા આવ્યા અને દાન દક્ષિણા કરી છે તો એની 2, 4 કે 5 જે પણ તલ સારા આવ્યા કે 10-12 અમે એ દ્વેષીનું 12 પેઢી કે 10 પેઢીનું અમે કલ્યાણ કરીશું. મહારાજે આવા આશીર્વાદ આપ્યા. વિચાર કરો ભગવાનની કેટલી કૃપા દ્રષ્ટિ છે કે જે પણ મુમુક્ષ આવે એના ઉપર અપાર દયા વાપરી છે, કરુણા વાપરી છે. દ્રષ્ટિમાં આવે તોય એનું કલ્યાણ, કોઈ નાની મોટી સેવા કરે તો પણ એનું કલ્યાણ. ભગવાનના અડેલો વાયરો કે પવન કોઈને અડે તો પણ એનું કલ્યાણ. મહારાજ કહે છે કે અમારા સત્સંગી હોય, શું ધર્મ નિયમમાં રહેતા હોય અને એના ઘરનું જે માટલું હોય એમાં પાણી ભર્યું હોય, એ પાણી કોઈ પીવે તો એનું પણ કલ્યાણ. લો મહારાજે કેટલી કરુણા કરી છે, કેટલી દયા કરી છે. આ બધું વિચારીએ ત્યારે ખબર પડે કે ભગવાનની કેટલી કૃપા દ્રષ્ટિ છે, કરુણા દ્રષ્ટિ છે. નહીં તો કરુણા દ્રષ્ટિ ન રાખી હોય તો કોઈ પણ જીવનું કલ્યાણ થાય નહીં. પણ ભગવાને અપાર દયા કરી છે. આજે આપણે જોઈએ તો દુનિયા આખી કેવી છે ભાઈ? ખોટાની દુનિયા છે, સાચાની દુનિયા નથી. કારણ કે ખોટી વસ્તુ હોય ને વધારે પૂજાય, એવું છે ને, ખોટું બધું વધારે પૂજાય. તમે સોનાના ઝવેરાત લાવ્યા હોય, હાર લાવ્યા હોય કે પ્લેટિનમનું હોય, આ બધા હાર એટલા બધા અમુક સમય થાય એટલે ચળકાટ ઓછો થાય. પરંતુ જે ધાતુનું હોય, મેટલનું હોય, શું આ બધાનું જે હાર બનાવવામાં આવે તો એનો ચળકાટ બહુ હોય. અને ચળકાટ એટલો બધો હોય કે જે સાચું સોનું ઝવેરાત હોય ને એના ચળકાટને પણ ફિક્કો કરી દે, આવું ચળકાટ વાળું. એટલે બાપાશ્રી કહે છે કે આજે સત્સંગમાં ચિથરે વેટેલા રત્નો હોય છે, એ ખબર પડે એવી નથી. ચિથરે વીટેલા એટલે ચિથરું હોય, કાગળ હોય કે પછી કપડું હોય, વીંટાળ્યું હોય તો એનો પ્રકાશ બહાર જાય નહીં. પરંતુ ખોટા માણસો હોય જેમાં કઈ સત્વ ના હોય
એવા માણસો વધારે પૂજાય છે, અને સાચા હોય એ પૂજાતા નથી. આપણને એમ થાય કે ઓહો આટલા મોટા હતા, આમ હતું તેમ હતું, આવું કેમ છે? પણ ખોટું હોય અંતે બહાર આવ્યા વગર રહે નહીં. એટલે બાપાશ્રી કહે છે કે સત્સંગની અંદર સાચા કોણ છે, ખોટા કોણ છે, એની ઓળખાણ મુમુક્ષુએ કરવી પડે, સમજવી પડે. અત્યારે તો ક્રિકેટ ચાલે છે ને, ક્રિકેટની અંદર તમે બધા જાણતા હશો કે ફાઇનલ પણ રમાવાની છે, અને ક્રિકેટમાં સટ્ટો વધારે રમાય ને. સટ્ટો એટલો બધો રમાય કે માણસો એમાં કરોડપતિ પણ થઈ જાય, અને સટ્ટો રમતા ન આવડે તો રોડપતિ પણ થઈ જાય. કારણ કે સટ્ટાનું કામ એવું છે. કારણ કે ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમ હોય, બરાબર, એના ઉપર સટ્ટો કેટલો લાગે? 100 રૂપિયા તમે લગાવો તો એના ઉપર તમને 1 રૂપિયો મળે. જ્યારે ઝિમ્બાબ્વે, કેન્યા કે બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાન, આ બધી જે ટીમો હોય એના ઉપર સટોડિયા હોય એ શું લગાવે દાવ કે 100 રૂપિયા હોય, તમે 100 રૂપિયા લગાવો, 1 રૂપિયો લગાવો તો તમને 100 રૂપિયા મળે. શું? ધારો કે એ ટીમ ઉપર તમે દાવ લગાવો, 1 રૂપિયો લગાવ્યો તો એના તમને જો એ જીતે તો કેટલા 100 રૂપિયા મળે. જ્યારે ઓસ્ટ્રેલિયા જેવી ધડખમ ટીમ હોય તો તમે 100 રૂપિયા લગાવ્યા હોય તો તમને 1 જ રૂપિયો મળે. વિચાર કરો, સાચા છે એની કિંમત ડાઉન છે, અને જે ખોટા છે એની કિંમત વધારે છે. સટ્ટામાં એવું જ છે ને. એટલે ખોટી વસ્તુ વધારે પૂજાય છે, અને સાચી વસ્તુ પૂજા થાય પરંતુ વાર લાગે, સમય લાગે છે. એટલે સમયની રાહ જોવી પડે છે. અને ખોટું તો તરત પૂજાય, ચડકાટ માર્યા, ઓહો આમના જેવું તો કોઈ નહીં, આમના જેવું મોટું નહીં, આ આવા આ તેવા, એવું થાય. પણ સાચી વસ્તુ હોય એ આજે નહીં તો કાલે એ બહાર આવ્યા વગર રહે નહીં. સ્વામી બાપા વખતમાં ઘણા બધા હતા, મોટેરા હતા. સ્વામી બાપાની આજુબાજુ ફરે અને તમે ફોટા જુઓ, વિડીયા જુઓ તો એ તમને દેખાઈ જ આવે. તમારે એમનો ફોટો લેવા ન જવું પડે, તરત દેખાય. પણ જે સાચા હોય, પાકા હોય, એ ફોટામાં ક્યાંય દેખાય નહીં, એ વિડીયોમાં પણ ના હોય. તમારે એનો વિડીયો કે ફોટો લેવો હોય તો એમના ઘેરથી મંગાવવો પડે કે ભાઈ આમના મારે ફોટા જોઈએ છે, કંઈક કામ કરવું છે સંસ્થાનું, તો તમારે ઘેરથી ફોટા મંગાવી અને કામ કરવું પડે. એ ક્યાંય દેખાય નહીં. પણ ખોટા હોય તરત દેખાય, તરત એમના ફોટા તો આવી જાય, વિડીયોમાં આવી જાય. અને ઘણા એવા હોય કે જ્યાં ફોટા કે વિડીયો પડતા હોય ને ત્યાં જ ઊભા રહે, એટલે ઓટોમેટિક ફોટામાં આવી જાય. આજુબાજુ જ હોય, દેખવાની કઈ જરૂર પડે નહીં. તમે જે મેઇન માણસ હોય એની આજુબાજુમાં જ ઊભા હોય. એટલે જે ખોટા હોય ને તરત દેખાય, અને સાચા હોય ને દેખવા માટે સમય લાગે છે. સંતો પણ હોય, મુમુક્ષો પણ હોય, બધું હોય. શું? એટલે જેમ મહારાજ 41માં વચનામૃતમાં કહે છે મધ્યના કે પરમેશ્વર ભજવા હોય તો ભગવાનની સેવા મળે તો પોતાનું મોટું ભાગ્ય સમજી અને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવી. પણ ભક્તિ કોઈ ઈર્ષાએ કરીને કરવી નહીં. શું? કે કોઈના પગ ખેંચવા માટે, કોઈની અદેખાઈ કરવા માટે, કોઈને પાછા પડવા માટે, આના માટે સત્સંગ કરવાનો નહીં. શું? સત્સંગ આગળ કેમ વધારે, વિકાસ કેમ થાય, જીવનમાં ઉન્નતિ કેમ આવે. શું? બાળકો હોય તો અભ્યાસમાં, ને મોટેરા હોય તો એમના કામ ધંધામાં કેમ આગળ વધાય, કેમ વિકાસ થાય, સારા માર્ગે કેમ ચલાય, એના માટે સતત વિચાર કરવો જોઈએ. પરંતુ કોઈ માણસ પાછો પડે, કોઈ કેમ નીચે આવે, આપણે કેમ આગળ જઈએ, એવી રીતનો વિચાર ક્યારેય કરાય. મહારાજ શું કહે છે કે બસ સત્સંગ આપણે કરી કરીને શું કરવાનું, આગળ કેમ વધાય,
આપણે આગળ નહીં વધીએ તો બીજો ભલે આગળ વધતો હોય તો રાજી થવાનું, ભલે વિકાસ કરે આગળ જાય એમાં રાજી થવાનું. મહારાજનો ભાવાર્થ આ છે અને મહારાજ શિક્ષાપત્રીની અંદર પણ આ જ વાતા કરે છે કે કેમ કરી અને જીવનમાં મનુષ્ય ઉન્નતિ પામે, વિકાસને પામે. એમનો હેતુ આ છે. જેમ આ લોકોનું દ્રષ્ટાંત આપીએ તો ગાડી હોય મેઇન રોડ ઉપર ન જતી હોય અને સાઈડના બાજુ ટર્ન લઈ લે અને રેતિયાળો અને કાંકરિયાળો રસ્તો હોય અને એ કાંકરિયાળિયા રસ્તા ઉપર ગાડી જાય તો શું થાય? કાંકરા વાગે તો પંક્ચર પણ થાય અને એક્સિડન્ટ થવાનો પણ સંભવ રહે છે. પણ મેઇન ટ્રેક ઉપર જો ગાડી જતી હોય તો શું થાય? કઈ થાય? ગાડી બરાબર જાય. એટલે મેઇન રસ્તો પકડવો જોઈએ હંમેશા. જે ધોરીમાર્ગ ઉપર બધા જતા હોય ને એમાં મજા છે, પણ પછી આપણે પેલા કેમ કરીને ઝડપી પહોંચી જઈએ, કેમ કરીને વધુ આગળ વધી જવાય, એવા નાના નાના રસ્તા ગોતીએ ને ત્યાં મુશ્કેલીઓ આફતો વધારે આવે. શું? એટલે મેઇન ટ્રેક ઉપર જ જવું, ભલે વાર લાગે, પરંતુ વાર લાગે પણ એમાં ભગવાન રાજી થાય. અને કોઈની અદેખાઈ કરવામાં, કોઈના ટાંટિયા ખેંચવામાં, કોઈને પાછા પાડવામાં જો પ્રયત્ન થાય તો પછી શું થાય? આવા મેઇન ટ્રેકથી ગાડી નીચે ઉતરી ગઈ, નીચે ઉતરી ગઈ પછી એને એક્સિડન્ટ થાય કે પંક્ચર થાય, એ આગળ વધી શકે નહીં. એટલે જીવનમાં ભલે આપણે આગળ ન વધતા હોઈએ પણ કોઈ આગળ વધતું હોય ને તો રાજી થવાનું. શું? એની અદેખાઈ કે ઈર્ષા ક્યારેય નહીં કરવાની. બાળકો શું, મોટેરા શું, બાળકો હોય તો એને વિદ્યામાં પોતે કેમ આગળ જાય, કેમ અભ્યાસ વધારે થાય, કેમ નંબર આગળ આવે, એવી તરફનો એમનો હેતુ હોવો જોઈએ. નાનપણથી જે સંસ્કાર આપવામાં આવે તો પછી દિવસે દિવસે મોટા થાય તો એ સંસ્કારનું સિંચન થાય. પછી એ બાળક ક્યારે ખોટા રસ્તે ન ચાલે. શું? નાનપણથી જો આવા સંસ્કાર આપવામાં આવ્યા હોય તો પછી મોટા થાય તો ક્યારે નાનો રસ્તા ઉપર નહીં જાય, મેઇન ટ્રેક ઉપર જાય. કારણ કે અહીંથી વડોદરાનો ધોરીમાર્ગ આપણે છે, બરાબર છે ને, હાઈવે, તરત તમે પહોંચી જવાય. હાઈવે ઉપર તમે જાઓ ગાડી લઈ, પરંતુ જો એ હાઈવેમાં ક્યાંક આપણે વળી ગયા, વળાંક લઈ લીધો તો વડોદરા પહોંચાય? સામાન્ય દ્રષ્ટાંત છે. હાઈવે લીધો પણ જ્યાં ગાડી ક્યાંક વાળી લીધી તો શું થાય? કાં તમે આણંદ પહોંચો, ક્યાં પછી ક્યાં પહોંચો? ખેડા પહોંચો, એ જ થાય કે નડિયાદ છે, પણ વડોદરા પહોંચી શકાય નહીં. એટલે મેઇન ટ્રેક લેવો. કારણ કે આપણે જાણીએ છીએ કે ભારત છે તો ભારતની કન્યાકુમારીથી લઈ અને કાશ્મીર, એમાં તમે પ્લેનની અંદર ફરો તો 2 કલાકથી કે 2.5 કલાકથી વધારે સમય થાય નહીં. અને અમેરિકા લઈએ તો અમેરિકા વિશાળ છે. અમેરિકા એટલું વિશાળ છે કે અલાસ્કા એમનું મેઇન કહેવાય, કેલિફોર્નિયાની ઉપર. ત્યાંથી લઈ અને આ બાજુનો વિસ્તાર લઈએ અમેરિકાનો, ને પ્લેનની અંદર આપણે જર્ની કરીએ તો પ્લેનની અંદર જર્ની કરીએ તો કેટલા? 8 કલાક થાય. કેટલા કલાક થાય? 8 કલાક. હવે 8 કલાક થાય તો આટલું મોટું અમેરિકા છે. હવે સંતો વિચરણ કરતા હોય, સંતો ગાડીની અંદર વિચરણ કરે. હવે ન્યૂ જર્સી થી કેલિફોર્નિયા જવું હોય તો એનો પણ ધોરીમાર્ગ હોય. લો, મેઇન રોડ ઉપર તમે ચાલ્યા જ જાઓ, ક્યાં વળાંક ન લો તો ક્યાં પહોંચી જવાય? છેક કેલિફોર્નિયા પહોંચી જવાય. ભલે ગમે તેટલું દૂર છે પણ પહોંચી જવાય. પણ તું જો વળાંક લઈ લો, ડાયવર્ઝન લઈ લો તો શું થાય? પહોંચાય નહીં, બીજે પહોંચી જવાય. એટલે ઘણી વાર સંતોને પણ એવું થાય, રસ્તા બધી આ નેવિગેશન છે પણ બધો રસ્તો ચાલ્યા જતા હોય. નેવિગેશનના આધારે ફરવાનું હોય કે અમેરિકામાં, કારણ કે બધાના ઘર જુદા જુદા હોય, સ્ટેટ જુદા જુદા હોય, તો જુદું જુદું હોય. એટલે નેવિગેશન બતાવે એ પ્રમાણે ચાલે. હવે નેવિગેશન ચાલે એ ઘણી વાર ખોટું બતાવે,
કારણ કે હોય તમે અહીંયા જ અને ગોળ ગોળ ફરવાનું થાય, ગાડી અહીંયા ફરતી હોય. એટલે ઘણીવાર એવું બતાવે તો સંતો આગળ વધી જાય અને પછી એમ થાય કે એટલે આટલું બધું આપણે જર્ની કરીને હજુ કેમ આવતું નથી? ત્યાર પછી ખબર પડે કે આપણે ઘણા આગળ વધી ગયા છે. જે મુકામ ઉપર પહોંચવાનું હતું એ તો પાછળ રહી ગયું. પાછી ગાડી પાછી વાળવી પડે. પાછી વાળો એટલે એટલો સમય બગડે ને. એટલે આ એવું છે. ઈર્ષ્યાનું કામ કેવું છે? આવું છે. અદેખાઈનું કામ આવું છે. આપણે મેઇન રસ્તા ઉપરથી જે જતા હોય એથી ભટક્યા એટલે એટલો સમયનો બગાડ થાય. શું? એટલે અદેખાઈ, દ્વેષ, ઈર્ષા આ ક્યારેય મહારાજ કહે છે કરવું નહીં. મેઇન રોડ પકડવો. હવે સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર સંતોના વિચરણ કરતા. હવે સંતો વિચરણ કરે એટલે એ સમયે શું થાય? દ્વેષીઓ ઘણા હતા. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના સંતો બધા ધર્મ નિયમ વાળા હોય, આચરણ શુદ્ધ હોય, અને બીજા જે વૈરાગી બાવાઓ હોય એના આચરણ બરાબર હોય નહીં. એટલે ગામમાં વધારે સંતોનું મંડળ એટલે 3-4 જણા તો સત્સંગી બને. હવે સત્સંગી બને એટલે કારેલા ગામની અંદર મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી આ વિચરણ કરતા. હવે વિચરણ કરતા હતા એટલે ત્યાં ખરાબીદાસ નામનો બાવો હતો. હવે ખરાબીદાસ નામનો બાવો હતો એને સ્વામિનારાયણ ભગવાનના સંતો ઉપર ખૂબ ઈર્ષા, અદેખાઈ કે જ્યારે પણ સ્વામિનારાયણ ભગવાનના સંતો આવે છે કે મારા જે 2-4 સત્સંગી બધા ઓછા કરતો જાય, મારા અનુયાયીઓ છે એમાંથી તળ પાડે છે અને 4-5 જણા એમના બની જાય સ્વામિનારાયણ. એટલે આજે તો ગમે તે થાય કે સ્વામિનારાયણ ભગવાનના સંતો આવે તો મારે એના નાક કાન કાપવા. શું નક્કી કરે છે? નાક કાન કાપવા. કારણ કે મારા 5 ચેલા ઓછા કરે છે એટલે આ વખતે તો મારે આ નિર્ણય કરવો છે. હું નિર્ણય કરીને બેસી જાય પાક્કો. હવે બાવાઓ બધા હોય એ કેવા હોય? એ બધી રીતે પૂરા હોય. ગંજેરી કહેવાય. બધું ખાય પીવે, અફીણ, ગાજો, ચરસ, આના બધા વ્યસની હોય. જ્યારે સ્વામિનારાયણ ભગવાનના સંતોનું આચરણ એકદમ શુદ્ધ હોય. આવું બધું બહારનું કંઈ ખાવું નહીં, પીવું નહીં, કોઈ વ્યસન નહીં. એટલે માણસ શું છે? આચરણ જોઈને સત્સંગ કરે ભાઈ. આજે આટલા બધા તો બેઠા હોય પણ આચરણ જોઈએ કે આચરણ કેવું છે સંતોનું. એ આચરણ જોઈને પછી સત્સંગી થાય. બધા અહીં બેઠા છો બરાબર, બધાને ખબર તો પડે ને ભાઈ. તમે મીઠાઈ શું છે એની ખબર પડે અને મીઠાઈ ન હોય એની પણ ખબર પડે. તમે પાણી પીવો તો પાણીની અંદર મીઠું નાખ્યું છે એની ખબર પડે કે ગળપણ નાખ્યું છે એની ખબર પડે. પડે કે ના પડે? પીવો એટલે ઓટોમેટિક પડી જાય. એમ સ્વામિનારાયણ ભગવાનના સંતો અને જે વૈરાગી બાવા હોય એમાં ચોખ્ખો ભેદ હોય એ દેખાઈ આવે કે ભાઈ આ આચરણ શુદ્ધ કરે છે, જ્યારે પેલા છે એનું આચરણ બરાબર નથી. એટલે સાચા આચરણવાળા હોય એટલે મુમુક્ષ ખેંચાય, કારણ કે લોખંડ હોય તો તરત આકર્ષાવાનું છે. એટલે આ બધું જોઈને સત્સંગી થાય એટલે વૈરાગી બાવા જે હતો એને આ ખરાબીદાસને ગમે છે. એટલે સંતો આવે મારા ગામમાં એટલે મારે નાક કાન કાપવા આવું નક્કી કર્યું. હવે કારણ કે જમાનું આજે પહેલા બધા જે તમારા વડદાદા બધા હતા એમને વ્યસન શું હતું ભાઈ? હોક્કા પીવો, હોક્કા. વ્યસન એવું હતું. અને કોઈ લેડી હોય, લેડી સ્ત્રીઓ એ કદી હોક્કા પીવે નહીં. એમને શું વ્યસન હોય? છીકડીનું વ્યસન હોય ભાઈ. છીકડી. કારણ કે એ છીકડી નાકની અંદર કે દાંતની અંદર બ્રશ કરી જે કરે એમને એ હોય, પણ ક્યારે હોકાનું વ્યસન હોય નહીં. પરંતુ અત્યારે
હુક્કાનો જમાનો આવી ગયો છે. આ બધા નવયુવાનો બધા હવે હુક્કા પીવે, હુક્કા પીવે છે ને, હુક્કાનો જમાનો આવે, ફરીથી આવ્યો. પહેલા વડદાદા હતા, પછી વચ્ચેની જે ગેપ પડે બધાએ મૂકી દીધો, અને હવે પાછું હુક્કાનું ચલણ ચાલુ થયું. આ વ્યસન કરે છે બધા. એટલે અને અત્યારે કોલેજનો જમાનો છે. શું અત્યારે બધા વ્યસનોની અંદર બધું વ્યસન ક્યાંથી, આ બધું કલ્ચર જે આવે છે એ ક્યાંથી આવે? કોલેજોમાં. અને પશ્ચાત્ય દેશો વિદેશોમાં જાય એટલે બધું જુએ, એટલે બધું શું દેશમાં લાવે કે ભાઈ અહીં આવું છે તો આપણે અહીં કેમ નહીં? પરંતુ ધર્મની મર્યાદા કોઈ પાડવા તૈયાર નથી. બધાને સ્વતંત્રતા જોઈએ. શું? સ્વતંત્ર થઈ જઈએ બસ, અમને કોઈ કહેનારું જોઈએ નહીં. પોતાના માતા પિતા છોકરાને કહે તો આજે ગમતું નથી કોઈ, અને મા બાપ પણ સમજી ગયા કે વધારે કહેવામાં મજા નથી, કારણ કે વધારે કહો તો પાછું આમે ખોટું પડે તો જેમ તેમ બોલે તો પાછું પોતાનું અપમાન થાય. એટલે મર્યાદામાં મા બાપ રહે છે, પણ છોકરાઓને પણ સમજવું જોઈએ કે ભાઈ મા બાપ ભલે આપણને બોલતા નથી, કહેતા નથી, પણ આપણી સંસ્કૃતિ શું છે, આપણી મર્યાદા શું છે, આપણો ધર્મ શું છે, એ ધર્મ જો સમજે તો અયોગ્ય આચરણ કે આ વ્યસન કે આ હુક્કાબાર ચાલુ થયો. હા, હુક્કાબાર. એટલે હુક્કાબારમાં જાય એટલે પછી માણસો શું વ્યસન કરે એટલે માણસ થોડો ક્રોધી બની જાય. શું? કારણ કે અંદર બધી વસ્તુ એવી આવે એટલે એવો જ થાય. એટલે આ પૂરી રીતે વ્યસની. એટલે આ બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામીનું મંડળ આ કારેલી ગામની અંદર પધાર્યા. એટલે એમને ખબર પડી, શું આ ખરાબીદાસને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાનના સંતો ગામમાં આવ્યા છે, અને પોતે તો ગામની પાદરે રહેતો હતો, નાની ઝૂંપડી બનાવી ને ત્યાં એ રહેતો હતો. એટલે રસ્તાની અંદર સંતોને જોયા એટલે તરત એમના પગમાં પડી ગયો અને કહે, હો તમે સ્વામિનારાયણ ભગવાનના સંતો, સારા આચરણ વાળા, મારા ઘેર પધારો, કે મારા ઘરને પાવન કરો. શું? બદ ઈરાદો હોય ને એ દોઢા ઉડાડે. શું? દોઢા નમે આપણે અંદર હોય જુદું ને બતાવે જુદું. ઓહો, કે તમારા પગ મારા ઘરમાં પડશે તો પાવન થઈ જશે, ક્યારથી હું રાહ જોતો હતો, તમે મારા ઘેર પધારો, પધરામણી કરવી, એમ કહી અને સંતોને પોતાના ઘરમાં લઈ ગયો. અને પછી રૂમની અંદર વિરાજમાન કર્યા, અને પછી કહે છે કે હું આવું છું એમ કરી અને બહાર નીકળી અને ઘર વાંકી દીધું. હવે ઘર વાંકી દીધું અને પોતે પાછો છરો લઈ અને બહાર ઘસવા માંડ્યો. અને પછી બારીમાંથી સંતોને હવે કહે છે કે સંતો, તમને કઈ હું પધરામણી માટે નતો લાવ્યો. શું? તમારા તો નાક કાન કાપવા માટે જો આ છરો તૈયાર કરું છું, તૈયાર થઈ જાઓ કે નાક કાન આજે કાપ્યા વગર નહીં રહો. હવે આવું નક્કી કર્યું અને પોતે બહાર એ છરો પથ્થર ઉપર ઘસવા બેસી જાય છે, કારણ કે ધાર કાઢવી પડે ને, ધાર કાઢ્યા વગર મજા ના આવે. એટલે બરાબર ધાર કાઢતો હતો. હવે જ્યાં ધાર કાઢતો હતો અને પોતે પાછો બોલતો હતો, મનમાં બબડતો હતો, આજે તો સ્વામિનારાયણના મુંડિયા હાથમાં આવ્યા છે, નાક કાન કાપ્યા વગર નહીં રહું કે. આવું બબડતો જાય અને આનંદમાં હતો, પ્રસન્નતા હતી કે ઘણા સમયથી રાહ જોતો હતો અને આજે હાથમાં આવ્યા છે, એટલે એમાં પણ બબડતો હતો. એટલે એમ કરતા કરતા જેમ બબડતો હતો ને જે ઘસતો હતો ત્યાં ગામનો પગી, એટલે ગામમાં શું બધા પગી રાખે, માથા ભારે માણસો હોય ને પડછંદા ગામની રખેવાળીએ કરતા હોય. એટલે એ લાકડી લઈને ત્યાંથી નીકળતો હતો અને આ બબડતો હતો કે હો સ્વામિનારાયણના મુંડિયા આવે એટલે એના નાક કાન કાપી નાખવા છે, આમ છે ને આમ બોલતો હતો. એટલે પેલા એ સાંભળી રસ્તા પર જતા હતા કે તમે આ શું બબડો છો, જઈને પૂછ્યું. એટલે જ્યાં પૂછ્યું છે ત્યાં મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે છે કે આજે આપણું અહીં બન્યું છે. શું?
કારણ કે હવે ભગવાનને પ્રાર્થના કર્યા વગર આપણો નિવેડો આવે એવો નથી. કારણ કે પ્રાર્થના કર્યા વગર ભગવાન આપણી સહાય નહીં કરે. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે આપણે સકામ બનવું નથી, આપણે નિષ્કામ પ્રાર્થના કરવી છે. શું? નિષ્કામ, કોઈ પણ જાતનો સ્વાર્થ વગરની પ્રાર્થના ભગવાનને કરવી છે. આવી ભગવાનને નિષ્કામ પ્રાર્થના કરે છે. મુક્તાનંદ સ્વામી કીર્તન ઉપાડે છે, મેરે તો એક તુમ હી આધાર. શું? मेरे तो एक तुम ही आधार, नाव के काख की गति भाई मेरी, जहाँ देखूं वहाँ जल निधि खारा, मेरे तो एक तुम ही आधारा. શું ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન મારા તો તમે એક જ આધાર છો. મને આ દુઃખ આવી પડ્યું છે, આ દુઃખમાંથી હવે નીકળાય એવું નથી, માટે અમારી સહાય કરજો. શું? નાવની કાંખની ગતિ છે અમારી. આ સ્ટીમર હોય, હોડી હોય, આગબોટો હોય, આ સમુદ્રમાં ચાલી જતી હોય અને સડ ઉપર કાગડો બેઠો હોય. કારણ કે કાગડાને ખબર ના હોય, નાવ સડની અંદર આગળ નીકળી ગઈ. હવે આગળ નીકળે એટલે શું થાય? પેલો નાવિક કાગડાને ઉડાડે તો કાગડો ફરી ક્યાં આવે? એ સડ ઉપર આવીને જ જાય. કારણ કે કાગડો બહુ ઉડીએ કે નહીં, એને ચારે બાજુ પાણી હોય સમુદ્રનું, ક્યાં જાય? તેમ શું કહે છે મુક્તાનંદ સ્વામી કે આ નાગના જે કાગડા જેવી ગતિ અમારી છે આજે. શું? આજે જો તમે સહાયમાં નહીં આવો તો આજે અમારું નાક કાન કપાશે. હે મહારાજ, આ કાગડા જેવી સ્થિતિ અમારી છે. પછી આગળ કહે છે, રસિક શિરોમણી તુમ બિન મોકુ, જગત દિખત જલત અંગારા. આ બધું જગત છે એ અંગારા જેવું લાગે છે. તમારા વગર આ જગત કેવું છે, સંસાર કેવો છે? તો અંગારા જેવો છે. એવું પ્રાર્થના કરે છે. આવી જ્યાં પ્રાર્થના કરી છે, છેલ્લી કડી આવી, મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ અંતર્યામી, એવા જ આ શબ્દો જ્યાં મૂકે છે ત્યાં પેલા પગી વાત કરે છે. પગીમાં કોને? ભગવાને પ્રેરણા કરી. પગી એમની પૂછે તમે આ શું બોલો છો, આ શું બબડો છો? પણ કોને પ્રેરણા કરી? જ્યાં પ્રાર્થના કરી એટલે ભગવાને આ પગીમાં પ્રવેશ કર્યો. અને પગીમાં પ્રવેશ કર્યો અને પછી એ પેલો પગી પેલા ખરાબીદાસ નામના બાવા પાસે જાય છે અને પૂછે છે કે તમે આ શું બબડો છો? કે આજે તો સ્વામિનારાયણ ભગવાનના મૂળિયા આવ્યા છે ને, તો નાક કાન કાપવા છે. ત્યારે જ્યાં પ્રવેશ કર્યો હતો એ કહે છે કે તમે આવા કોઈના સાધુઓના નાક કાન કાપવા એ ખરાબ કહેવાય. તમારે આવું કૃત્ય કરાય નહીં, આવું કામ કરાય નહીં. તમે પણ વૈરાગી. તો કે ના, ક્યારથી મારો ક્યારનો સંકલ્પ છે, આ મારા ચેલાઓ છે એને ઓછા કરે છે, નાક કાન કાપું તો ખબર પડે, બીજી વાર મારા ગામમાં પ્રવેશ કરે નહીં, મારા ચેલા ઓછા કરે નહીં, માટે આજે તો જરૂર એમાં નાક કાન હું કાપી જ નાખીશ. એમ બે વચ્ચે બોલાચાલી થઈ. પેલો તો ઘણી વાર સમજાવવાનો પ્રયત્ન કરે છે અને પછી જ્યાં ધાર લઈ અને પોતે છરો લઈને જ્યાં જાય છે તરત પેલા એ છરા હાથ પકડી લે છે અને છરો નીચે પાડી દે છે અને જે લાકડી હતી લાકડી દઈને એને માથા ઉપર મારે છે. ત્યાં પેલો ખરાબીદાસ નામનો બાવો બેભાન થઈ જાય. અને પછી આ જે પગી હતો એ રૂમની અંદર જે બારણું ખોલી અને જાય છે અને સંતોને કહે છે કે તમે અભય છો, સંતો તમે બહાર આવો, તમારે ક્યાં જવું છે? કે મારે આ ગામની અંદર જવું છે. કે ચાલો હું મૂકી આવું. એમ કહીને સંતોને મૂકવા જાય છે. તે સંતોના આશીર્વાદ આપે છે. મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી જેવા સદગુરુ સંતો એમની કે તમે અમારી સેવા કરી છે, જાણતા અજાણતા, ભલે તમે નિયમ ધર્મ પાળો છો નથી પાડતા, સત્સંગી છો નથી, એનાથી અમારે લેવા દેવા નથી, પરંતુ તમે આજે અમારા નાક કાન કાપતા બચાવ્યા છે. માટે જાઓ, અંતકાળ આવશે
ત્યારે જરૂર સ્વામિનારાયણ ભગવાન તમને અક્ષરધામમાં તેડી જશે ને તેડી જશે એવા આશીર્વાદ આપે. તો જે સત્સંગી ન હોય, શું ખાલી આવું નાનું એવી કોઈ સેવા થઈ જાય, શું તો આવી નાની સેવાનું પણ ફળ મોટું મળે છે. શું ભગવાનની આવી કરુણા છે, આવી દયા છે. શું જે પણ એમના નજરમાં આવે તો પણ મહારાજ કે છે એમનું કામ અમારે કરવું છે. અને ભગવાન કામ કરવા માટે, જીવોના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર પધાર્યા છે. ભગવાનને તો બીજું કોઈ આશય છે જ નહીં. કોઈ સેવા કરે, કોઈ દ્વેષ કરે તો ભગવાનને કઈ ખરું કે? ભગવાન તો તમે જે કરશો એવું મહારાજ કે તમે પામશો. એટલે મહારાજ કે છે કે ઘણાને એમ હોય કે આપણે સત્સંગ કરીએ છીએ, સેવા પારાયણ કરાવીએ છીએ, તો આપણી કોઈ વેલ્યુ નથી. થાય ભાઈ, આપણે સંસારી છીએ, સાધનિક છીએ, એટલે જાત જાતના સંકલ્પો વિકલ્પો થયા રાખે કે આટલી બધી સેવા કરી, આટલી બધી પારાયણો કરાવી, આટલું બધું ધર્મના માટે ઘસાયા, શું કે આટલી બધી સભાઓ ભરી, આટલો બધો સત્સંગ કર્યો, આટલી બધી માળા ફેરવી, આટલું બધું ધ્યાન કર્યું, આટલું બધું સત્શાસ્ત્રનું વાંચન કર્યું, પણ હજુ કંઈ આપણને કંઈ વિશેષ કાંઈ જણાતું નથી. એવું થાય ખરું? તો આવું થાય ત્યારે શું વિચાર કરવાનો કે ભાઈ કોઈ વેલ્યુ કરે કે ન કરે, કોઈ દેખે કે ન દેખે, કોઈ હાર પહેરાવે કે ન પહેરાવે, કોઈ ચાદર પહેરાવે કે ન પહેરાવે, કોઈ સન્માન કરે કે ન કરે, કોઈ માન આપે કે ન આપે, પરંતુ ભગવાન તો આપણને માન આપવાના છે ને ભાઈ. અંતકાળ આવશે તો કોણ વેલ્યુ કરવાનું છે? કોણ કદર કરશે? આ ભગવાન કરવાના છે. કદર એ જ કરશે, બીજા તો બધા ભૂલી જવાના હોય. તમે ગમે તેટલું કરશો, તમે તમારા ભાઈની કદર કરી હોય, સાચવ્યા હોય, કે તમારા કુટુંબીને સાચવ્યા હોય, ઘસાણા હોય, નાની મોટી રકમો આપી હોય, કેટલું બધું કર્યું હોય, એના માટે આખી જિંદગી ઘસી નાખી હોય, પણ સમય આવે ત્યારે શું કરે ભાઈ? તમે જ્યારે સહાય માંગવા જાઓ કે ભાઈ મારે હવે કપરો કાળ આવ્યો છે, મારો સમય ખરાબ ચાલે છે, થોડો મને ટેકો કરો, આવી જ્યાં વાત કરો ત્યારે ટેકો આપે ભાઈ? કોઈ ટેકો આપતું નથી. પોતે બધા ખસી જાય, કંઈક ને કંઈક બહાનાબાજી કરે. ભાઈ અત્યારે મારો સમય ખરાબ ચાલે છે, અત્યારે મારે પાસે પૈસા નથી, તો મારે આટલા રોકાણ આટલામાં કરી નાખ્યું છે, અત્યારે હાથ ઉપર કશું નથી. શું બહાનું તો આજ કાઢવાનું? કોઈ ટેકો આપે? કોઈ સહાય ના આપે. પરંતુ સહાય કોણ? એક છેલ્લે ભગવાન આપે છે. શું આશરો કોણ આપે? ભગવાન આપે. જો એના થઈને રોતો, એના ધર્મ નિયમ પાડો તો અંતકાળે એનું શરણું પકડ્યું હોય તો કામ થાય. સામાન્ય રીતે આ લોકમાં પણ એવું છે. પેલો માછીમાર હોય, માછીમાર શું કરે? માછલી પકડવા માટે જાળ નાખે. હવે માછીમાર જાળ નાખે, બરાબર? જાળ નાખે એટલે જે માછલા શું હોય? માછીમારથી દૂર હોય. જાળ તો આમ જ નાખવાની. એટલે જે માછલા દૂર હોય પાણીની અંદર, એ બધા માછલા શું થાય? ઝાડની અંદર પકડાઈ જાય, ઝાડની અંદર આવી જાય, ઝાડની અંદર ફસાઈ જાય. પરંતુ જે માછલા પેલા માછીમારના ચરણોમાં આજુબાજુ હોય, એમની નજીકમાં, તો એ માછલા પકડાય ઝાડમાં? એ માછલા નથી પકડાતા. કેમ? એમની આજુબાજુ છે, એમની ચરણોમાં છે ને. એવું જ હોય છે ને. એટલે ઘંટી હોય દળવાની. હવે તો ઘંટી દળવાની જતી રહી એમ. હવે તો બધી કેવી ઘંટી આવી? હા, સીધું ચાપ દબાવો બધું દળાવવા માંડે. પરંતુ ઘંટીની અંદર શું હોય? પેલા અનાજ નાખવામાં આવે. આમ કરીને અનાજ નાખે, હવે દળે. પરંતુ જે વચ્ચે થાંભલો લોખંડનો હોય,
એના અંદર જે બધા અનાજના દાણા હોય એ પકડાઈ દે તો એ બચી જાય અને બીજા બધા નીચે જાય પીસાઈ જાય, એનું અનાજ બની જાય. શું એમ જે મુમુક્ષ હોય, જેને જેને ભગવાનના ચરણો પકડ્યા, જેમ પેલી માછલીઓ છે, શું પેલી માછીમાના ચરણોમાં કાજુબામાં રહે છે તો પણ બચી જાય છે, તો જેને સાક્ષાત પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન મળ્યા, એમના ચરણો પકડ્યા, એમની સેવા કરી, જીવન પર્યંત એમના થઈને રહ્યા, તો પછી એક સામાન્ય માણસ હોય તો પણ જો જીવન બચી જતું હોય તો જેને ભગવાન પુરુષોત્તમ સ્વામિનારાયણ મળ્યા, એમના ચરણો પકડ્યા, તો એના કલ્યાણમાં શું વાત છે. અંતકાળ આવે તો જરૂર એનું કલ્યાણ થાય ને થાય, એવો આશીર્વાદ સ્વામિનારાયણ ભગવાનનો. એટલે ભગવાનનો આશરો કરી, એના ધર્મ નિયમમાં રહી અને શિક્ષાપતિના આચરણમાં શું કહે છે, શ્લોકો આ જ કહે છે, સર્વજીવ હિતાવ. શું કહે છે, ભલે તમે સત્સંગી હો કે ન હો, પરંતુ અમુક જે મર્યાદાઓ છે એ જો જીવનમાં આવી જાય ને તો પણ એ સુખી થઈ જાય. એટલે મહારાજનો હેતુ છે કે કોણ કેમે કરી અને મનુષ્ય છે એ સુખી થાય, અને સુખી કરવા માટે ભગવાન આ લોકમાં પધાર્યા છે. માટે આપણે ભગવાનને જે આજ્ઞાઓ છે એને પાડી અને આપણું જીવન વિતાવીએ, એવી આપણે આજે બાપા સ્વામિનારાયણ ભગવાન તેને આપણે આજે પ્રાર્થના કરીએ. અને આ જે સભા છે એ સભાનું નિમિત્ત સુપુત્ર કાર્તિક ની ધોરણ 12માં કોમર્સની અંદર પરીક્ષામાં સુપુત્રી કિંજલના અભ્યાસમાં બાપા ભેગા ભળે, તેમજ પિતાશ્રી બચુભાઈને બાપા વધુને વધુ મૂર્તિનું સુખમાં ઝીલાવે, તેમજ માતુશ્રી ગૌરીબેન અને ધર્મપત્ની રેખાબેનનું સ્વાસ્થ્ય બાપા સારું રાખે, અને વાઘેલા પરિવારના સર્વે કાર્યોમાં બાપા ભેગા ભળે તે નિમિત્તે, તેમજ ઘનશ્યામ મહારાજ, બાપા શ્રી સ્વામી બાપા અને પ્રેમપૂર્તિ બાપા તેમજ આચાર્ય સ્વામીશ્રીની મહારાજની પ્રસન્નતાના અર્થે તેમને આ વાઘેલા પરિવારે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ પરિવાર પણ શિક્ષાપત્રીનું લેખન કરે છે. જેમ જીતેન્દ્રભાઈ સ્વામીજી મહારાજે આજ્ઞા કરી કે ભાઈ કોઈ વાંચે, કોઈ લેખન કરે તો આમની મુમુક્ષુતા વધારે છે, તો એ લેખન કરીને પણ શિક્ષાપત્રી લખે છે અને સ્વામી બાપાની પ્રસન્નતા મેળવે છે. માટે આ પરિવાર પર સ્વામી બાપા, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ, પ્રેમપૂર્તિ સ્વામીજી મહારાજ, વર્તમાન આચાર્ય જીતેન્દ્ર સ્વામીજી મહારાજ, એમની વધુ પ્રસન્નતા થાય અને વધુ સત્સંગની અંદર પોતે સેવા કરે, એવી સ્વામી બાપાને પ્રાર્થના કરી અને આ સભાને આપણે વિરામ આપીએ છીએ, પૂર્ણ જાહેર કહીએ છીએ.